જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। આજે છે દિવસ નંબર 22। ચાલો શરૂ કરીએ। શરૂઆત કરીએ। ગાડી અહીંયા પડી છે। અત્યારે જ રાજ મંદિર હોટલ પાસેથી એક ગૌ માતાના રેસ્ક્યુ માટે ફોન આવેલો છે, તો ફટાફટ નીકળીએ, પહોંચીએ અને બતાવીએ ગૌ માતાની હાલત। રાજ મંદિર હોટલ પાસે પહોંચતાની સાથે જ આ ગૌ માતા લોહીથી તરબોળ હાલતમાં અમને મળ્યા। ગૌ માતાનું ફટાફટ રેસ્ક્યુ થઈ શકે અને એ ઝડપથી એમની સારવાર મળી શકે એ માટે અમે એને ટ્રોલી પર બેસાડવાના પ્રયત્નો કર્યા। જોકે ગૌ માતા થોડા ક્રોધિત હતા, પણ શાંતિપૂર્વક રેસ્ક્યુ થઈ ગયું। ગૌ માતાને શાંતિપૂર્વક ટ્રોલીમાં બેસાડ્યા બાદ મેં ટ્રોલીનો દરવાજો બંધ કરી દીધો। હવે ગૌ માતાને લઈ જવાના હતા ગૌશાળા પર, જ્યાં એમની પૂરતી સારવાર મળી શકે। ગૌ માતા ગૌશાળા આવ્યા બાદ ડૉક્ટર દ્વારા સારવાર આપવામાં આવી। લાસ્ટમાં તમે જોશો ગૌ માતા એકદમ સ્વસ્થ હાલતમાં ઊભા રહેલા નજરે પડે છે। વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો।